નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, આપણે ગઈ વખતે વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 ના જગ્યાઓ પ્રમાણે અંદાજિત દરેકનો વિડીયો મૂક્યો હતો અને એ વિડીયોમાં તમે બધાએ ખૂબ જ સારો એવો સપોર્ટ કર્યો છે અને તમારી કોમેન્ટ દ્વારા અને એના દ્વારા જે કંઈ પણ જે છે એ તમારા રિપ્લાય આપ્યા છે અને ઘણા બધા ટેટ 2 ના ઉમેદવારો પણ જે છે આપણા વ્યુઅર્સ, અને એ લોકોની માંગ હતી કે આવું જ વિડીયો તમે ટેટ 2 માટે પણ લઈને આવો. તો આપણે હવે ટેટ 2 ના જે વિષય છે એ પ્રમાણે એક એક દિવસ એનો બનાવીશું અને આજનો જે વિડીયો રહ્યો એ ટેટ 2 સામાજિક વિજ્ઞાન વિષય માટેના અંદાજિત મેરિટ જગ્યાઓના પ્રમાણમાં કેટલા ઉમેદવારો છે, કઈ કેટેગરીમાં કેવી સિચ્યુએશન છે એના ઉપર ચર્ચા કરીશું. તો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો. ટેટ 2 સામાજિક વિજ્ઞાન જગ્યાઓ જે છે એ 5400 જગ્યાઓની અંદર જે સામાન્ય ભરતીની આપણે વાત કરીએ છીએ, તો આ ભરતીની અંદર જે જગ્યાઓ છે 2082 ટોટલ જગ્યાઓ આવેલી છે. જે રીતે અગાઉ આપણે અંદાજમાં તમને કહ્યું હતું તો એટલી જ આસપાસ જગ્યાઓ આવી ગઈ છે. હવે 2082 જગ્યાઓ છે, તો આ જે કોષ્ટકમાં બનાવેલું છે તમે જોઈ શકો છો. આ જગ્યાઓની અંદર સૌથી પહેલા વાત કરીએ કે ઓપન કેટેગરીની, તો ઓપન કેટેગરીની જે જગ્યાઓ આવી છે 851 જગ્યાઓ આવી છે. તો 851 જે છે ઓપનના મેરિટ માટે એલિજિબલ આપણે કહી શકીએ છીએ. હવે એમાંથી ઓપનમાં જવાવાળા ઉમેદવાર આપણે ગણીએ કે 645 જેવા, બાકીના જે ઉમેદવારો રહ્યા 851 માંથી 645 ને બાદ કરતા એ બાકીના ઉમેદવારો પોતાની કેટેગરીમાં જ લેશે એવું આપણે માની લઈએ છીએ હાલના તબક્કે. એવું સમજવું તો જે એનું અંદાજિત જે મેરિટ રહી રહ્યું એ 73.6264 એટલે કે 73 થી ઉપર જે રહેવાની શક્યતા છે પૂરી. હવે એમાં જો ક્રમિક ભરતીની અસરની વાત કરીએ તો ક્રમિક ભરતીની અસર થાય તો તમામ કેટેગરીમાં 0.50 થી 1.20 સુધીનો ફાયદો થઈ શકે છે. તે પ્રમાણે તમે અંદાજ લગાવી શકો છો, કારણ કે ક્રમિકની હવે કેટલા લોકો ઉપર જવાના છે, ક્રમિક સમયસર પૂરી થશે કે કેમ એ પણ એક પ્રશ્ન છે. એટલા માટે તો આપણે બંને તમને જે છે મેન્શન અંદર કરેલું છે. તો ક્રમિકમાં થોડી એ વાત કરી લઈએ કે અત્યારે જે 11-12ની જે સરકારીની ભરતી ચાલે છે, જે શાળા સિલેક્શન ચાલે છે, એ લોકોને 20 મે સુધીમાં નિમણૂક પત્ર આપી દેવાના છે અને પછી જે છે ગ્રાન્ટેડનું ચાલુ થશે. ત્યારબાદ 9-10નું જૂન મહિનામાં ચાલુ થવાની શક્યતા છે. પછી આગળ વાત કરીએ આપણે એસસી કેટેગરીની, તો એસસી કેટેગરીની જે જગ્યાઓ છે એ 97 જગ્યાઓ આવેલી છે અને એમાંથી 91 જે કુલ જે મેરિટ જે છે 851 લોકોનું જે જનરલ માટે દાવેદાર છે ઓપન મેરિટ વાળા, એટલે 91 લોકો છે એવા. હવે 91 લોકોમાંથી 60 લોકો આપણે ગણીએ કે ઉપર જતા રહે, બાકીના થોડા કેટેગરીની અંદર જ લે એમના જિલ્લા માટે કેવી રીતે, તો એનું જે મેરિટ રહ્યું 73.08 જેવું રહેવાની શક્યતા છે એસસી કેટેગરીનું. અને એમાં પણ જો ક્રમિકનો લાભ જો મળે છે તો આ 0.50 થી 1.20 સુધી માઇનસ તમે કરીને જોઈ શકો તો એટલા સુધી ઉમેદવારો નો લાભ મળી શકે છે. બરાબર, એનાથી ઓછું મેરિટ જવાની હાલ કોઈ શક્યતા છે નહીં. ત્યારબાદ આપણે વાત કરીએ ઓબીસી કેટેગરીની. ઓબીસી કેટેગરીની જગ્યાઓ આવી છે 398. 398 જગ્યા જે છે એમાં ટોટલ જે જનરલ વાળા ઉમેદવારો જે છે 851, એમાંથી 457 જે છે ઓબીસી કેટેગરીના છે. હવે 457 લોકો બધા ઓપનમાં જાય એવું હોય નહીં, એટલે એમાંથી 380 લોકો અંદાજિત ઓપનમાં જાય એવું આપણે માની લીધેલું છે કે 380 લોકો જાય અને બાકીના લોકો પોતાની કેટેગરી સ્વીકારે. તો જે ઓબીસી કેટેગરીનું જે મેરિટ જે રહ્યું એ 73.45 જેવું રહી શકે છે અને એમાં પણ આટલો જે વાત કરી 0.50 થી 1.20 સુધીનો ઘટાડો આવી શકે છે. ત્યારબાદ આપણે વાત કરીશું ઈડબ્લ્યુએસ કેટેગરીની. તો ઈડબ્લ્યુએસ કેટેગરીની જગ્યાઓ છે 209 છે અને 209માં 851 જે ટોટલ જનરલના ઉમેદવારો છે એમાંથી 201 ઉમેદવારો એવા છે જે ઓપનનો મેરિટ ધરાવે છે અને એમાંથી આપણે માની લઈએ કે મોટાભાગના ઈડબ્લ્યુએસના કેન્ડિડેટ એવા હોય છે કે જેઓ ઓપનમાં, એટલે કે એમની એજનો કે એવો બીજો કોઈ એમનો પ્રશ્ન હોતો નથી ને એ મોટાભાગે ઓપનમાં એમનું જતું હોય છે. તો ગણી લઈએ કે આપણે 180 જણા ઓપનમાં લે અને બાકીના થોડા જે રહે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જિલ્લા પસંદ માટે લે, તો એનું અંદાજિત મેરિટ છે 72.47 જેવું રહેવાની શક્યતા છે. તો
ઘણું બધું જે મતલબ ઓબીસી કેટેગરી જે છે અને એસસી કેટેગરી છે એનાથી લગભગ 1% જેવું ડાઉન આ મેરિટ ઈડબ્લ્યુએસ નું જાય એવી પૂરેપૂરી શક્યતા છે અને એવું જ થશે જે પ્રમાણે આંકડા બતાવી રહ્યા છે. અને એમાં પણ હજુ પાછું ક્રમિકનો જો એમાં લાભ મળે ઈડબ્લ્યુએસ કેટેગરી વાળા ઉપર જે જતાય છે બરાબર 11, 12 અને 9, 10 માં ઘણા બધા વિષયો એવા જે છે એ બધા સામાજિક વિજ્ઞાન માટે ઘણા બધા વિષયો આવે છે. તો એ બધા વિષયોમાં ઉમેદવારો જઈ શકે છે. તો 0.50 થી 1.20 સુધીનો મેરિટ આની અંદર પણ ડાઉન જઈ શકે છે. ત્યારબાદ વાત કરીએ આપણે એસટી કેટેગરીની. તો એસટી કેટેગરીમાં સૌથી વધારે જગ્યાઓ એટલે કે 527 જગ્યાઓ છે. 527 જગ્યાઓ જે છે હવે એમાં 39 લોકો એવા છે જે ઓપનના મેરિટ વાળા છે અને આપણે ગણી લઈએ કે એમાંથી 25 લોકો ઓપનમાં જાય તો એનું જે મેરિટ જે છે એ 67.8755 એટલે કે 68 ની કરીબ એટલે કે 67.87 છે. હવે એમાં પણ 0.50 થી 1.20 ડાઉન જઈ શકે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એસટી કેટેગરીની જે જગ્યાઓ એ સારા એવા પ્રમાણમાં આવેલી છે અને એટલા માટે જ એમનું જે મેરિટ સૌથી ડાઉન અહીંયા જઈ રહ્યું છે 67.87 બરાબર. તો સૌથી ડાઉન જે મેરિટ જતું હોય તો એ જે છે એસટી કેટેગરીનું છે. ટોટલ 2082 જગ્યાઓ છે જે એમાંથી 788 લોકો જે છે એ ઓપન જે આપણે હાલ વાત કરી કે કેટેગરી વાળા જે છે એ ઓપન મેરિટની એલિજિબિલિટીમાં આવે છે, ક્રાઇટેરિયામાં આવે છે બરાબર છે. અને એમાંથી જે ટોટલ 645 લોકો એવા છે કે જે ઓપનની અંદર જતા રહે. તો એ રીતનું આ મેરિટ એનાલિસિસ છે. તો હજુ પણ જે ક્રમિકની આપણે વાત કરીએ હાલમાં જે અપડેટ આજના પેપરમાં પણ આવ્યું છે કે સરકારી હાયર સેકન્ડરી જે રહ્યું એટલે એમાં જે શાળા પસંદગી અત્યારે ચાલુ છે ને એ ગુરુવાર 15 તારીખ સાંજ સુધીમાં રાત્રે 12 વાગ્યા સુધીનું શાળા પસંદગીનું એમને કહેલું છે, ઓનલાઈન છે. તે ઓનલાઈન એ લોકો કરી લેશે. હવે એની કામગીરી જે થશે પછી જ એ લોકોને નિમણૂક પત્ર પાસે શાળા ફાળવણી થશે ને પછી જ એ રહ્યું જે છે એનું ચાલુ થશે ગ્રાન્ટેડનું અથવા તો 9-10 અને એના પછી ચાલુ થશે 9-10 નું ચાલુ થશે. એટલે એ લોકો જે ઉમેદવારો રિપીટ થવાનો પ્રશ્ન રિપીટ ના થાય એટલા માટે આ વસ્તુ એ લોકોએ કરેલી છે. અને ત્યારબાદ આપણે ગણીએ કે ભાઈ જૂન મહિનો જેવો સ્ટાર્ટ થાય એવું એ લોકો 9-10 નું ચાલુ કરશે. પણ અહીંયા વિદ્યા સહાયકનું જે ટાઈમ ટેબલ જે છે અત્યારે આજે 15 તારીખ થઈ છે તો 17 તારીખે 1 થી 5 નો ફાઇનલ મેરિટ આવશે. 22 તારીખે જિલ્લા પસંદગી ચાલુ થશે અને જૂન મહિનાની 5મી તારીખે આસપાસ જે 6 થી 8 નું પણ ચાલુ થાય છે. તો એ પહેલા આ તમામ 9 થી 12 ની ભરતીઓ પૂરી થાય છે કે કેમ એક પણ એક પ્રશ્ન જ છે એટલા માટે જ આપણે મેરિટમાં તમને આ દર્શાવેલું છે. હવે ઘણા બધાને એવો પ્રશ્ન થશે કે આટલું બધું મેરિટ ના આવે સામાજિક વિજ્ઞાનમાં આટલું બધું કેમ છે શું છે. તો જે પણ અગાઉની પણ ટેટ છે પ્લસ 2023માં જે સામાજિક વિજ્ઞાનનું જે પરિણામ આવ્યું છે એ પરિણામ જે 12% આસપાસ પરિણામ હતું 18,000 જેવા લોકો પાસ છે. તો આટલા બધા લોકો જો પાસ હોય પ્લસ આગળના પણ જે ફોર્મ ભરતા હોય તો આટલા બધા લોકોની અંદર મેરિટ જે છે એ આટલું જ ઊંચું જવાની જ હોય છે. એમાં કોઈ શંકાને સ્થાન હોતું નથી. તો જે પણ ઉમેદવારોનું મેરિટ આ આપણે જે વચ્ચેનું જે મેરિટ તમે બતાવ્યું છે અંદાજિત મેરિટ વાળું બરાબર છે એ જેનું જે છે એ અથવા એનાથી ઉપર જે છે એ લોકો તો બિલકુલ સેફ છે. એનાથી જો નીચેવાળા જે છે 1% સુધીમાં બરાબર એ લોકો પણ ક્રમિકના કારણે થોડા અત્યારે સેફ કહી શકીએ છીએ. હાલ એવું કંઈ નક્કી નથી. પછી વાત કરીએ એની અંદર જે બીજું પણ અમુક લાગુ પડતું હોય છે કે ભાઈ મહિલા અનામત જે છે હવે મહિલા અનામત એ પુરુષ ઉમેદવારો માટે થોડું એ રીતનું હોય છે કે ભાઈ 1 થી 10 દાખલા તરીકે ઉમેદવારો લેવાના હોય એની અંદર 3 મહિલાઓ ફરજિયાત લેવાની હોય પણ જે ઓલરેડી જનરલ મેરિટમાં 3 મહિલાઓ આવી જ જાય છે તો ભાઈ અલગથી 3 મહિલા લેવાની હોતી નથી. પણ 1 થી 10 ઉમેદવારની અંદર જો 8 પુરુષ ઉમેદવારો હોય અને 2 જ મહિલાઓ હોય તો પછી એ 8મા નંબરના પુરુષ ઉમેદવારને મેરિટ પાછળ જતું રહે છે અને પાછળની જે મહિલા હોય એ 10મા નંબર ઉપર આવી જાય છે. એ રીતનું મહિલા અનામતનું હોય છે. પણ જો ઓલરેડી જળવાતું હોય તો પછી એ હોતું નથી. એટલા માટે એની અસર જે છે એ આપણે એટલી બધી આની અંદર દર્શાવી નથી. અને આનાથી પછી પીએચ કેટેગરી છે પછી માજી સૈનિક જે છે એની પણ અસર હોય છે. એટલા માટે આ જે મેરિટ રહ્યું એ આનાથી થોડું વધુ હોઈ શકે છે એવું નથી. પણ આ જે રહ્યું એ મેક્સિમમ ક્રાઇટેરિયા છે અને આની આસપાસ મેરિટ હોઈ શકે છે. તો વિડીયો તમને કેવો લાગ્યો તમે કોમેન્ટમાં શેર જરૂરથી કરજો. સામાજિક વિજ્ઞાન વિષયમાં કે બીજા કોઈ વિષયમાં તમારું કેટલું મેરિટ થાય છે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. આગળ જે વિડીયો આવશે એની અંદર આપણે બાળક પરથી 4 ભાષાઓ અને ગણિત વિજ્ઞાનના મેરિટ તમને આપવાનો પ્રયત્ન
કરીશું તો સરસ મજાની કોમેન્ટ જરૂરથી કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.